હવે જોઈએ પ્રશ્ન નંબર 4.19 એના ભાગ પડે છે A B C જોતા જઈશું તો અહીંયા લખ્યું છે વિધાનોને ધ્યાનથી વાંચવાના છે અને કારણ સહિત દર્શાવવાનું કે તે સાચા છે કે ખોટા બરાબર છે તો આપણે ધ્યાનથી વાંચીએ તો પહેલું વિધાન છે ભાઈ વર્તુળ ગતિ કરતા કોઈ કણનો ચોખ્ખો પ્રવેગ ચોખ્ખો પ્રવેગ જે છે એ હંમેશા વર્તુળાકાર પથની ત્રિજ્યાની દિશામાં કેન્દ્ર તરફ હોય છે વર્તુળ ગતિમાં કોઈ કણનો ચોખ્ખો પ્રવેગ હંમેશા વર્તુળાકાર પથ છે એની ત્રિજ્યાની દિશામાં જ હોય છે સાચું છે સાહેબ અને ખોટું છે તો આને સાચું ગણવું કે ખોટું તમે હમણાં કીધું ત્રિજ્યાવર્તી દિશામાં હોય કોના માટે નિયમિત પ્રવેગી ગતિ માટે તો આ વિધાન ખોટું છે ખોટું કોના માટે છે બધી જ વર્તુળાકાર ગતિ માટે ખોટું છે પરંતુ આ જ વિધાન અચળ ઝડપથી ગતિ કરતી પદાર્થ હોય એટલે કે અચળ ઝડપથી વર્તુળાકાર ગતિ થતી હોય તો એના માટે આ વિધાન પાછું કેવું છે સાચું છે બરાબર નિયમિત એટલે કે અચળ ઝડપથી ગતિ કરતો પદાર્થ હોય એના પ્રવેગની દિશા ફક્ત કેન્દ્ર તરફ જ હોય અચળ ઝડપ ન હોય તો સ્પર્શકની દિશામાં પ્રવેગ હોય અને કેન્દ્ર તરફ હોય એના પ્રવેગના બે ઘટક મળે બરાબર સમજો નિયમિત વર્તુળાકાર ગતિ ન હોય અનિયમિત વર્તુળાકાર ગતિ હોય તો એના માટે પ્રવેગના બે ઘટક મળે એક સ્પર્શકની દિશામાં પ્રવેગનો ઘટક મળે વેગની દિશામાં વેગ સ્પર્શકની દિશામાં હોય ને તો સ્પર્શકની દિશામાં મળે અને એક કેન્દ્રગામી પ્રવેગ મળે બરાબર ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ એનો જ 4.19 નો જ બી જોઈએ બી શું કહેવા માંગે છે ભાઈ અહીંયા બી જે છે એ શું કહેવા માંગે છે તો કે કોઈ બિંદુ પાસે કણનો વેગ હંમેશા તે બિંદુ પાસેના પથની દિશામાં દોરેલા સ્પર્શકની દિશામાં હોય હા ભાઈ સાચું છે હમણાં જ મેં કીધું કોઈ પણ બિંદુ પાસે કણનો વેગ હંમેશા શું હોય તેના સ્પર્શકની દિશામાં જ હોય છે એ વર્તુળાકાર ગતિ હોય કે સુરેખ પથ પર સ્પર્શક સુરેખ દિશામાં જ થવાનો છે બરાબર કોઈ પણ ગતિ માટે કણનો વેગ જે છે એ હંમેશા સ્પર્શકની દિશામાં જ હોય છે એટલે કે આ વિધાન સંપૂર્ણ રીતે સાચું છે કેવું કહી શકાય સાચું છે ક્લિયર નેક્સ્ટ પ્રશ્ન જોઈએ સી અહીંયા જો સી માં શું કીધું છે નિયમિત વર્તુળ ગતિ કરતા કોણ માટે નિયમિત વર્તુળ ગતિ કરતા કોણ માટે એક પરિભ્રમણ પર લીધેલ સરેરાશ પ્રવેગ શૂન્ય સદિશ હોય છે નિયમિત વર્તુળ ગતિ કીધી જો અને એના માટે એક પરિભ્રમણ જ કીધું છે જો અને બીજું શું કીધું છે સરેરાશ પ્રવેગ કીધો છે તો એના માટે સરેરાશ પ્રવેગનું પરિણામી મૂલ્ય શૂન્ય થાય સાચું છે ભાઈ કેમ સાચું છે સાચું છે તો કેમ સાચું છે તો કે નિયમિત વર્તુળાકાર ગતિ કરતો પદાર્થ હોય એના પ્રવેગની દિશા કેન્દ્ર તરફ જ હોય તો વર્તુળાકાર ગતિમાં પ્રવેગ સદિશની દિશા સમય સાથે સતત બદલાય છે અને જો તે અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતો હોય તો પ્રવેગની દિશા કઈ તરફ હોય અહીંયા કેન્દ્ર તરફ જ હોય છે જો આ બધા પ્રવેગ સદિશોનો ફેરફારોનો સરવાળો કરવામાં આવે તો એ કેવો સદિશ મળવાનો છે શૂન્ય સદિશ મળવાનો છે બરાબર કેન્દ્ર તરફ હોય તો બધા સદિશો પરસ્પર વિરુદ્ધ દિશામાં થવાના છે તો એ કેવો સદિશ મળવાનો છે શૂન્ય સદિશ જ મળવાનો છે આટલું ક્લિયર થઈ ગયું નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 4.20 પ્રશ્ન વાંચો 4.20 માં એક કણનો સ્થાન સદિશ નીચે દર્શાવ્યો છે હવે સ્થાન સદિશ શું છે r બરાબર અહીંયા સ્થાન સદિશ આપેલો છે r બરાબર 3.0 t I કેરેટ -2.0 t સ્ક્વેર j કેરેટ આપેલો છે પ્લસ 4.0 k કેરેટ મીટરમાં છે બરાબર છે અને પછી શું કીધું છે જ્યાં t સેકન્ડમાં છે અને દરેક સહગુણકોનો એકમ એ રીતે છે કે r મીટરમાં જ રહે છે એ તો એ લોકોએ માહિતી આપવી પડે કે જેના કારણે પરિમાણ બદલાતા નથી એમ ખબર પડે બસ ખાસ આપણે શોધવાનું શું છે તો કે કણનો વેગ v તથા a એટલે કે પ્રવેગ શોધવાનું છે બીજું તો કે t બરાબર 2 સેકન્ડે કણના વેગનું માન
અને દિશા શોધવાનું છે. સિમ્પલ આ પ્રકારના પ્રશ્નો આપણે કરાવેલા છે આગળ, બરાબર છે. તો આ સ્થાનાંતર છે, આ સ્થાનાંતર સદિશ છે. સિમ્પલ સ્થાનાંતરનો વેગ મેળવવો હોય તો સ્થાનાંતરનું કેટલી વખત વિકલન કરવું પડે? એક વખત વિકલન કરવું પડે, બરાબર. તો સ્થાનાંતરનું એક વખત વિકલન કરીએ એટલે કે આ r છે એનો v બનાવવો હોય તો આ r નું એક વખત શું કર્યું આપણે? વિકલન d/dt કર્યા. તો r ની જગ્યાએ આ સૂત્ર આખું અહીંયા ઉપાડીને મૂક્યું, અહીંયા મૂક્યું તો વિકલન કરીએ તો 3t, t ની એકય ઘાત નથી, એક ઘાત છે. કેટલી છે? એક ઘાત છે. તો t ની એક ઘાત છે, એક ઘાતમાંથી એક આગળ આવી જાય, ટોપી ઉતરે ટોપીમાંથી એક બાદ, વિકલનનો ઘાતનો નિયમ, એક ઘાત આગળ આવી જાય, એકમાંથી એક બાદ થાય તો t ની 0 ઘાત થઈ જાય ભાઈ. t ની 0 ઘાત એટલે 1, તો અહીં t નીકળી જાય, t ની 0 ઘાત એટલે 1 જ કહેવાય. તો અહીંયા 3 વધે છે, આ જે છે 3t ની જગ્યાએ 3 વધશે. શું t કેન્સલ, એવી રીતે વિચારી શકો. 3 વધશે, 3 i કેરેટ વધશે, બરાબર. હવે અહીં 2t² છે, તો t² છે ને, તો ઘાત ઉતરે, ઘાતમાંથી એક બાદ, ઘાતનો વિકલનનો નિયમ સૂત્ર આગળ સમજાવેલો છે ત્રીજા ચેપ્ટરમાં, યાદ કરજો, બરાબર છે. નહીં તો આગળનો વિડીયો જોઈ લેજો, ત્રીજા ચેપ્ટરનો સૂત્રવાળો વિકલનના સૂત્રો, વિકલન અને સંકલનના સૂત્રોનો સ્પેશિયલ આપણે એક વિડીયો બનાવેલો છે, એ જોઈ લેજો, બરાબર છે. t² છે, ટોપી ઉતરે ટોપીમાંથી એક બાદ, આ ટોપી કહેવાય ઘાતને, બરાબર, યાદ રહીએ માટે. તો 2 આગળ વિતરા એટલે અહીંયા 2 તો ઓલરેડી હતા જ, બીજા 2 આવ્યા એટલે 2 દુ 4 થયા, અને t નો સ્ક્વેર છે એમાંથી એક t નીકળી ગયો, ઓલા એક નીકળી ગઈ ઘાત, t² માંથી એક જાય તો t ની એક ઘાત વધે એટલે t હોય તો j કેરેટ. હવે પ્લસ અહીંયા આ ક્યાં ગયા? અહીંયા તો છે જ નહીં, અહીંયા t જ નથી, અચળ પદ છે, અચળ પદનું વિકલન શૂન્ય, એવી રીતે યાદ રાખી શકો. અથવા ધારી લ્યો કાંઈ નથી તો t ની 0 ઘાત લખી શકાય, કોઈ પણ ની 0 ઘાત ને 1 કહેવાય. તો આના સહગુણકમાં 1 તો છે જ, તો અહીં હું t ની 0 ઘાત લખું તો ઘાત ઉતરે એટલે t ની 0 ઘાતમાંથી ઘાત ઉતારો છે 0 ને, તો બધું 0 થઈ જાય ને. એવી રીતે યાદ રાખી શકો ઘાતના નિયમ ઉપરથી વિકલનના નિયમ બધાય, બરાબર. તો અચળ પદનું વિકલન શું થાય? શૂન્ય થાય. તો અહીંયા આપણું આ સૂત્ર બને છે vt = 3i કેરેટ - 40j કેરેટ. આ વેગ થયો જે આપણે શોધવાનો કીધું છે, એ એક મળી ગયો વેગ. જો અહીં વેગ બોલ્ડ છે એટલે સદિશ શોધવાનો છે. મૂલ્ય શોધવાનું કહે તો આપણે મૂલ્ય પણ શોધી શકીએ, સિમ્પલ છે. દરેક ઘટકના વર્ગના સરવાળાનું વર્ગમૂળ તમે જાણો છો, બરાબર. હવે કીધું છે પ્રવેગ, તો વેગનું એક વખત વિકલન કરવાનું. આ પ્રવેગ જે છે એ વેગનું એક વખત વિકલન કરીએ, આ વિકલન કરીએ એટલે શું થાય? પ્રવેગ મળે, બરાબર. તો વેગનું એક વખત વિકલન કરવાથી પ્રવેગ મળે. તો વળી પાછું અહીંયા v ની જગ્યાએ કિંમત ઉપાડીને મૂકી દીધી, 3i કેરેટ - 4tj કેરેટ. તો આની પાસે t નથી, હવે આનું વિકલન કરશું એટલે 0 માઈનસ, આ માઈનસ નિશાની અહીંયા 4t, t એક જ વખત છે, t નીકળી ગયો, t ની એક ઘાત છે, એક આગળ આવી ગયા, t નીકળી ગયો, તો t ની એક માંથી એક બાદ t ની 0 ઘાત એટલે તો લખો કે ન લખો કઈ ફેર પડતો નથી. એટલે 4j કેરેટ વધે છે, એક t એટલે નીકળી જાય, t ની સાપેક્ષે કરીએ છીએ તો અહીંયા 4j કેરેટ મીટર/સેકન્ડ² વધે છે. આ શું મળ્યો? પ્રવેગ મળ્યો. at = -4j કેરેટ મીટર/સેકન્ડની -2 ઘાત. તો આ a નો જવાબ થયો. શેનો જવાબ થયો? એ આપણો પ્રશ્ન જે છે એ નો જવાબ v અને a મળી ગયા. હવે b કીધું છે t = 2 સેકન્ડે કણના વેગનું માન અને દિશા બે શોધવાનું. t ની કિંમત મૂકવાની ભાઈ વેગના સૂત્રમાં. આપણું વેગનું સૂત્ર સમીકરણ નંબર 2 જો અહીંયા સમીકરણ નંબર 2 છે, 3i કેરેટ - 4tj કેરેટ. આમાં t ની જગ્યાએ કેટલા મૂકવાના છે? 2. t = 2 સેકન્ડ મૂકવાના છે આ સમીકરણમાં. તો 3i કેરેટ - 4, આ t ની જગ્યાએ 2 મૂક્યા, j કેરેટ 4 દુ 8, 8j કેરેટ થઈ ગયા, 3i કેરેટ - 8j કેરેટ. મૂલ્ય શોધવાનું છે. આને મૂક્યા માનાંકમાં, આને મૂક્યા માનાંક. આ t ગુણાકારમાં નથી હો, આ t ગુણાકારમાં t સમય એવું સૂચવે છે, આ t ગુણાકારમાં નથી, આ પ્રવેગ જ છે. એ t એવું ગુણાકારમાં t નથી. આ શું સૂચવે છે? t સમયે પ્રવેગ, આ t સમયે વેગ, t સાથે બદલાય છે એવું બતાવે છે. આ સૂત્ર જે છે એ t સાથે બદલાય છે એવું દર્શાવે છે. તો આ t ની જગ્યાએ 2 મૂક્યા એટલે અહીંયા 2 મૂક્યા એટલે આ 2 ગુણાકારમાં નથી હો, ધ્યાન રાખજો વળી, નહીં તો 2 ગુણાકારમાં કરશે સાહેબ, અહીંયા ભાગાકારમાં કેમ ન કર્યા, વળી ઘણા એવું વિચારશે. તો આને મૂક્યા માનાંકમાં એટલે મૂલ્ય જે છે t સાથે ન બદલાતું હોય એટલે આપણે એમને રાખ્યું. તો અહીં મૂક્યો
આ ઘટકનો વર્ગ ઓછા 8નો વર્ગ, આ દરેક ઘટકના વર્ગના સરવાળાનું વર્ગમૂળ કર્યું તો √73 વધે છે ભાઈ. કેટલા વધે છે? √73. અહીંયા આ જે છે ઈ 8.544 મીટર પર સેકન્ડ એ વેગનું મૂલ્ય મળ્યું. શું મળ્યું? વેગનું મૂલ્ય મળ્યું. રેડી? તો વેગની દિશા એ x અક્ષ સાથે ખૂણો બનાવવો હોય તો x ઘટક નીચે યાદ કરો vy છેદમાં vx, vy -8/3 8/3 કરશો અને જે આવે એને નેચરલ 10 માં ગોતવાનું. નેચરલ 10 માં ગોતવાનું અને એ જે ખૂણો જે છે એ x અક્ષ સાથેનો ખૂણો હશે, 70 અંશ જેવો આવશે. બરાબર છે? કોની સાથેનો? x અક્ષ સાથેનો ખૂણો હશે. બરાબર? તો આ રીતે તમે માન અને દિશા શોધી શકો છો. પ્રશ્ન નંબર 4.21 કોઈ કણ જે છે એ t=0 સમયે ઉગમ બિંદુથી 10.0 j કેરેટ મીટર પર સેકન્ડના વેગથી ગતિ શરૂ કરે છે અને xy સમતલમાં તેનો અચળ પ્રવેગ કેટલો છે ભાઈ? 8.0 i કેરેટ પ્લસ 2.0 j કેરેટ મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. તો શું કીધું છે? કયા સમયે તેનો x યામ 16 મીટર થશે? આ ઉદાહરણ આપણે આગળ કરાવેલું છે. આ સમયે તેનો y યામ કેટલો થશે ભાઈ? બરાબર? અને આ સમયે તેની ઝડપ કેટલી હશે? બરાબર છે? આગળ ઉદાહરણ એક આના જેવું જ કરાવેલું છે એટલે આ પ્રશ્ન થોડોક ઝડપથી લેશો. તમે સમજેલા જ છો ઓલરેડી. ન સમજે તો આગળનું ઉદાહરણ બોર્ડ ઉપર કરાવેલું છે એકદમ વ્યવસ્થિત, એક વખત જોઈ લેજો. જોઈએ તો સૌ પ્રથમ t=0 સમયે ઉગમ બિંદુથી એટલે કે t=0 સમય એટલે પ્રારંભિક વેગ કહેવાય. તો આ આપણો રકમની અંદર જે આપેલો વેગ જે છે એ પ્રારંભિક વેગ છે. શું છે? પ્રારંભિક વેગ v0 છે. બરાબર? પ્રારંભિક વેગ થયો. હવે xy સમતલમાં અચળ પ્રવેગ એ પણ આપેલો છે. બરાબર? તો આપણે પ્રવેગ એ આપેલો છે, પ્રારંભિક વેગ આપેલો છે અને ઉગમ બિંદુ કીધું છે. આ ઉગમ બિંદુ એટલે પ્રારંભિક સ્થાન r0 = 0 આપેલા છે. તો આપણું જે સમીકરણ જે છે એમાં r = r0 + v0t + 1/2t². આ સૂત્ર છે. એમાં બધી કિંમત મૂકતા જાય. r શોધવાના છે આપણે. r0 ની જગ્યાએ શું મૂક્યા? 0 મૂક્યા. બરાબર? આ r0 ની જગ્યાએ 0 મૂક્યા. હવે v0t છે એની જગ્યાએ 10 j કેરેટ, આ 10 j કેરેટ અને t તો છે જ. રેડી? અને આ a જે છે અહીંયા a જે છે એ a ની જગ્યાએ શું મૂક્યા? આ કિંમત ઉપાડીને મૂકી 8 i કેરેટ પ્લસ 2 j કેરેટ t². બરાબર? આનું સાદુરૂપ આપીએ 10 j કેરેટ t અને આનું સાદુરૂપ આપ્યું 2 અંદર જવા દીધા 4 i કેરેટ 8/2 એટલે આ 4 વધે પ્લસ 2 કેન્સલ એટલે j કેરેટ વધે t². ક્લિયર થતું જાય છે? બરાબર? આ સાદુરૂપ આપ્યું છે. હવે સાદુરૂપ તમને આવડે જ છે. બરાબર? આ સમજતા જજો શું કર્યું છે. 10 j કેરેટ એમ જ રાખ્યા અહીંયા અને આ 8/2 એટલે આ સાદુરૂપ આપ્યું 8/2 4 2 આ 1/2 છે ને અંદર ગયા એટલે આના છેદમાં 2 જાય, આના છેદમાં જાય. ક્લિયર થઈ ગયું આટલું? હવે જોઈએ તો અહીંયા એના પછી શું છે? 10 j કેરેટ આનો t² નો વળી સાદુરૂપ આપ્યું, t² નો ગુણાકારની સાથે કર્યો એટલે 4t² i કેરેટ થઈ ગયા પ્લસ એમ જ આ t² આની સાથે j કેરેટ સાથે ગુણાકારમાં. હવે j કેરેટ ને આપણે ભેગા રાખવા છે તો 4t² આ 4t² જે છે એને આપણે અહીંયા મૂક્યા. બરાબર? તો આ j કેરેટ બે ભેગા થઈ ગયા. એમાંથી j કેરેટ શું કર્યા? કોમન કાઢ્યા. શું કર્યા? કોમન કાઢ્યા. આટલું ક્લિયર થઈ ગયું. તો આને x ઘટક કહેવાય, આને y ઘટક કહેવાય. કેમ કે x i કેરેટ પ્લસ y j કેરેટ બે ઘટકો હતા ને સદિશને, ખબર છે ને સ્થાન સદિશને. તો આપણે એની સાથે સરખાવીએ તો આ x ઘટક આપણો છે તો x ની જગ્યાએ 4t² મૂકી શકાય અને y ની જગ્યાએ શું મૂકી શકાય? y ની જગ્યાએ 10t + t² મૂકી શકાય. તો x ની કિંમત તો રકમની અંદર આપેલી છે ભાઈ. x ની કિંમત 16 આપેલી છે. આ 16 કિંમત જે છે એ x ની આપેલી છે. તો એના ઉપરથી આપણે 4 જાય તો t મળે. કેટલો મળે છે? 2 સેકન્ડ મળે છે. t મળી ગયા. એ t ની કિંમત વળી પાછા તમે આમાં મૂકશો, આનમાં મૂકશો એટલે y મળશે ભાઈ. આ t ની કિંમત આ સૂત્રમાં મૂકો
એટલે શું થાય t બરાબર 2 સેકન્ડ મૂકતા આપણે શું મળે છે y કેટલા મળે છે અહીં t નો સ્ક્વેર કર્યો અહીં 10 ગુણ્યા 2 અહીંયા t ની જગ્યાએ 2 મૂક્યા એટલે 2 નો વર્ગ 4 એટલે 24 મીટર મળે છે કેટલા મળે છે 24 મીટર તો પ્રશ્ન a નો જવાબ થયો x બરાબર 16 મીટર હોય તો y એમ કેટલો હવે આ સમયે તેની ઝડપ કેટલી છે શું શોધવાનું છે ઝડપ b પ્રશ્ન થયો શું થયો બી પ્રશ્ન શું કીધું છે આ સમયે ઝડપ તો આપણી પાસે સ્થાનાંતરનું સૂત્ર છે સ્થાનાંતરનું એક વખત વિકલન કરીએ તો આપણને શું મળવાનું છે વેગ આ સ્થાનાંતરનું સમીકરણ છે સ્થાનાંતરનું સમીકરણ સીધું આજ ઉપાડવાનું આપણે આવડું બધું લાંબુ લખવાનું નહીં સીધું r બરાબર 4t² i કેરેટ પ્લસ 10t પ્લસ t² j કેરેટ વાળું જે સમીકરણ છે અહીંયા આ સમીકરણ જે છે એને આપણે ઉપાડ્યું બરાબર આ સમીકરણનું વિકલન કરવાનું એ સમીકરણનું વિકલન કરશું એટલે સીધો શું આવશે આપણે વેગ મળશે તો આપણે આટલું આ લખવાની જરૂર નથી જે નથી લખવાનું એના ઉપર હું લીટી માર દઉં આ લખવાની જરૂર નથી સીધું આપણી પાસે આ સમીકરણ છે અહીંથી આનું વિકલન કરીએ તો વિકલન કરવામાં t² છે 2 ઘાત હોય તો ઘાત આગળ આવે ઘાતમાંથી એક બાદ વિકલનનો નિયમ તો 2 ઘાત આગળ આવી તો 4 દુ 8 થઈ ગયા 2 આના 4 ના ગુણાકારમાં આવી જાય ને ટોપી ઉતરે ટોપીમાંથી એક બાદ તો 8t i કેરેટ t કેમ વધ્યા તો કે 2 માંથી એક ઘાત ગઈ એટલે એક જ વધે t ની એક ઘાત પછી આમાં પણ એવી જ રીતે સેમ વિકલન અંદર કરવાનું 10t તો એક t છે નીકળી જાય તો 10 વધ્યા પ્લસ t² છે તો 2 ઘાત આગળ આવે તો 2t થઈ જાય 2t j કેરેટ થઈ ગયા રેડી આ v થયા તો આ v નું મૂલ્ય મૂકવું શોધવું છે તો આમાં બે રીતે થશે ભાઈ t ની પહેલા કિંમત મૂકી દો પહેલા t ની કિંમત મૂકી દો પછી શોધો તોય ચાલશે અહીંયા t ની કિંમત t ની 2 કિંમત મૂકશો તો 8 દુ 16 i કેરેટ થઈ જશે અહીંયા t ની 2 કિંમત મૂકશો તો શું થઈ જશે 14 થઈ જશે 2 દુ 4 ને 10 14 તો 16 i કેરેટ પ્લસ 14 j કેરેટ થઈ જશે તો 16 i કેરેટ પ્લસ 14 j કેરેટ છે એને સીધો અહીં લઈ લ્યો દરેક ઘટકના વર્ગના સરવાળાનું વર્ગમૂળ 16² પ્લસ 14² એટલે આનું લ્યો તોય ચાલશે આ કર્યું છે એમ કરશો તોય ચાલશે અને પહેલા t ની કિંમત મૂકશો તો પણ ચાલશે આમાં શું કર્યું છે અહીં દરેક ઘટક લીધા દરેક ઘટક એટલે i નો સહગુણક 8t નો વર્ગ અને અહીંયા j નો સહગુણક ઈ ઘટક આખો એનો સ્ક્વેર પછી t ની કિંમત 2 મૂકી આ t ની કિંમત જે છે એ અહીંયા 2 મૂકી અહીં t ની કિંમત મૂકી સાદરૂપ આપ્યું એટલે અહીં 16 થઈ ગયા અહીં 14 થઈ ગયા એનું સાદરૂપ આપીએ એટલે 452 નું વર્ગમૂળ આવે છે 21.26 મીટર પર સેકન્ડ તો આ વેગનું મૂલ્ય મળ્યું જેને આપણે ઝડપ કહીએ છીએ ઝડપ શોધવાની છે ઝડપ શોધવાની કીધી હોય એટલે આપણે વેગનું મૂલ્ય શોધતા હોય છે શું શોધતા હોય છે વેગનું મૂલ્ય બરાબર તો અહીંયા આ પ્રશ્ન રાખીએ થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો